હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. સવારના નાસ્તામાં ચા, ભાખરી, અથાણું, માખણ છે. હવે આપણે ઓફિસ માટે નીકળીએ છીએ. લિફ્ટ આવી જાય એટલે ઓફિસ માટે નીકળી જઈએ આપણે. લિફ્ટ આવી ગઈ છે, ઓફિસ માટે નીકળી ગયા છીએ આપણે. હવે રસ્તાની સફરની મોજ લેવાની છે. લસકાણા વટી ગયા છીએ આપણે. સરથાણા જગતનાકાનો બ્રિજ ચડીને ઉતરીને ફટાફટ આપણે ઓફિસ માટે નીકળીએ છીએ, કેમ કે આજે ક્રાઉડ પણ વધારે હતું અને રસ્તામાં ટ્રાફિક પણ થોડીક મળી હતી. ફટાફટ આપણે માર્કેટ પહોંચી જઈશું. રસ્તામાં થોડીક ટ્રાફિક પણ મળે છે. અત્યારે આજે સવારે બહુ શનિવાર છે અને ગરમી પણ થોડીક હતી. ફટાફટ આપણે માર્કેટ પહોંચી જઈએ. બધી દવા પરચેસ કરીને આપણે બપોરે ઘરે આવી જઈએ છીએ. ઘરે આવીને જોયું તો મોટી બેન મસ્ત ઢોકળા બનાવી રહી હતી. મારા ફેવરિટ છે ઢોકળા. ખાટિયા ઢોકળા જે કહેવાય ગુજરાતીમાં, એ બહુ જ મસ્ત બને છે. એકવાર ટ્રાય કરજો બધા. મસ્ત ખીરું તૈયાર થઈ ગયું છે. એના માટે ઉપર ચટણી નાખશે ગાર્નિશિંગ માટે અને ઉપરથી તલ નાખી દેશે. થોડી વાર એને ગરમ કરીને પછી મસ્ત તૈયાર થઈ ગયા છે ખાટિયા ઢોકળા ખાવા માટે. જેને પસંદ હોય એ ખાટિયા ઢોકળા ખાવા માટે આવી જજો. બસ હવે એને ઢાંકીને કમ્પ્લીટ કરીને તૈયાર થઈ ગયા છે ખાટિયા ઢોકળા. તો જે કોઈને ખાટિયા ઢોકળા ખાવાની ઈચ્છા હોય તે આવી જજો. સાથે 3 પ્રકારની ચટણી પણ છે. ફટાફટ અમે પાછા ડિલિવરી માટે નીકળી જઈશું. આગળ જોશું તો ટોલ પ્લાઝા આવશે. ટોલ પ્લાઝા ક્રોસ કરીને ફટાફટ આપણે પીપોદરા માટે નીકળી જઈશે, કેમ કે આજે આ રસ્તામાં ટ્રાફિક નથી. બાકી આ રસ્તા પર બહુ જ ટ્રાફિક હોય છે, એટલે આજે ફટાફટ આપણે નીકળી જઈએ તો વહેલા ફ્રી થઈ જઈએ આપણે. પછી આગળ જતાં રસ્તામાં થોડુંક કામ ચાલુ હતું બ્રિજનું, એટલે ધ્યાનથી ગાડી ચલાવવી પડે. ફટાફટ આપણે પીપોદરા પહોંચવાની તૈયારીમાં છે. મોગલમાન મંદિર આવી ગયું. જીઆઈડીસીમાં અંદર એન્ટ્રી થતાં આપણે મેડિકલ સ્ટોર પર પહોંચી જઈશું. ફટાફટ આપણે માલ આપી દઈએ, કેમ કે આપણે પછી કિમ પણ જવાનું હતું. પીપોદરા માલ આપીને ફટાફટ આપણે કિમ બાજુ જઈ રહ્યા છીએ. કિમ આપણું લાસ્ટ સ્ટોપ છે. કિમ પતાવીને પછી આપણે ઘર તરફ રવાના થઈ જઈએ છીએ. સાથે હાઈવેની ગરમી પણ એટલી હતી અને આગળ એક ટ્રક બંધ પડી ગયું હતું, એટલે ટ્રાફિક પણ નીકળે. આપણે અનિલભાઈના મેડિકલ પર સ્ટોર પર પહોંચી ગયા છે, જે કિમ ચોકડી દત્ત મેડિકલ છે. પછી આપણે કિમ સ્ટેશન બાજુ જવાનું છે, જ્યાં આપણે મેડિકલ સ્ટોર પણ ઘણા બધા છે. આ રાજાના મેડિકલ પર દઈને આપણે આગળ નીકળી ગયા છીએ. મારુતિ ફાર્મસીમાં દઈને આપણે લાસ્ટ સ્ટોપ ઘર તરફ નીકળી જઈએ છીએ. પછી આપણે કિમનો બ્રિજ ઉપર ચડીને ઘર તરફ જઈ રહીએ છીએ. વિડીયો કેવો લાગ્યો તે જણાવજો. લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.